વાલા બોલો. ચા બા તો પીધી છે ચા પીધી બરાબર, પણ આવું કોઈ હરખાઈ આવતી નહીં. ના હારી મારી બેટી ઉનાળામાં તો જબર ખાઈ હતી નહીં કોઈ ઉનાળામાં હતી ના સોમાં છે કોઈ હરખાઈ જ આવતી નહીં. સોમાં કોઈ હરખાઈ લાવવી પડશે ને કોઈ સોમાં હું ખાવું પછી એ વાત આછી છે. ઘેરાય આવું બધું બૂમ કર્યું છે, પૈસા નહીં તે કોક કરવું તો પડશે. કોક કરવું પડશે. આ રીતે બેહીરે મેળ નહીં આવે. બેહીરે મેળ નહીં આવે. ઓહો તે ગલ્લાથી કોઈ લેવો લઈ લે હેડ. ગલ્લા એવું લે એવું થઈ ગયું છે. તે નહીં હાલે નહીં હાલ ના પાડી દેવું સોખી લે જવું તો કે પેલા આગળના પતાવો મારવા છે ના એવો ના મરો હોય. બાદશાહની હજી ખબર નહીં લખે ડોનગીરી કરાય ના કરાય. આપણો પેલો પ્લાન જ વાપરવાનો. એવું તાણ મેઠું મેઠું બોલીને આ જો ગલ્લા કરે ડોનગીરી કરીએ તો લોચો પડી જાય. માર પડે માર પર પબ્લિક ભેગી થઈ જાય. પણ તને હજી ખબર નહીં મારી ભલા દુબળું પાતળું શરીર છે. એ વાત પણ સાચી બાકી ગંભલ ભલા ને લઈ નાખું. હા વાત પણ હવે ઉભો કે બેઠા બેઠા મેળ નહીં આવે. નહીં આવે. આપણે આગુ પાછું થવું પડશે ઓહો. અને એવું જોવું પડશે. કોઈ એવો વ્યક્તિ લાગે ને હા એને વેતરી નાખી અને પેલા બેવાને કહી દેવાનું તૈયાર કશો વાંધો નહીં. લેડ આગા પાછા રહીએ. લે મારું બેટું 11:30 વાગી ગયા. આ ગાડીવાળો ઉતારીને નાહી ગયો કે આગળ નદીમાં તો પાછું ગાડું જાય એવું નહીં, એટલે મારે વહીથી હેઠતું જ જવું પડે એવું છે. આ જો ગલ્લો બલ્લો દેખાતો નહીં ને ગલ્લો બલ્લો આવો ને તો થોડો મસાલો બસાલો ખાવ થોડું મગજ ફોરું થાય. કોઈ હરખાઈ ના જઈને આવ્યા તો હું હોય બેસું જાણે કોક શાંતિ તો એક ગુલબે કાકા ચોકડી આપજો. એક સાંજે આવો. એક જ લે. બીજી આવો બોલ. લે ફોન. હા બોલો બોલો. ઓ નીકળી ગયો તો પણ આપણે શું છે આ નદીમાં થઈને આવવાનું નહીં એટલે પેલા ગાડીવાળાએ ત્યાં ઉતારે મને એટલે ખરા ને કોઈ ગલ્લા ઊભો રહ્યો છું કીધું ગલ્લાથી આ થોડું નાસ્તા પાણી કરીને નીકળું. ના ના એનું તમે ટેન્શન લેવો નહીં, એવો તો કોમ હું જેટલો કાઢીને ગયો. હા તમારું પહેલું જ કોમ આ લીધું છે. આવા તો જેટલાય પૈસા મેં ફેરવી નાખ્યા. આ તમે નદી આગળ બિલકુલ આવી દો હું આવું ધડો. વાલા જોયું માલ છે. હા જોયું ને સતી હશે. સતી હોય છે જોયું ને છતાં કોને જોયું છે. હા એટલે હોભળી છે. હા એમ હા. આ મહિને છે ને નદી પાર નહીં કરવા દે. નદી પાર નહીં કરવા દે. નદીમાં જાય ને એટલે આજનું કોમ આપણો થઈ જાય થઈ જાય લેરો. અને માલ વધારે છે. ઓહો, થેલો તો આ છે તો એટલે. 2 મહિના નીકળું 6 મહિના નીકળું ઓહો બધા લેકરું થેલો છે. અને હેલો. તું ફટાફટ પેલા બેવાને ફોન કરી દે. કશું વાંધો નહીં. ફોન બરોબર? કરી દો હેડો. પ્લાનિંગ આગળથી હોય તો બંધ લઈ લઈએ બેઠા આવી દે પેલ ત્યો. એ બેઠા હોય કે ના બેઠા હોય ઇવન ઘેર થી તું લેતા આય. કશું વાંધો નહીં લેરો. ન કળાવ હેડ. જુઓ તમને કહી દઉં તમને દેનો તો ખબર જ છે. એ વ્યક્તિ છે ને એને જવાનો રસ્તો આ જ છે. નદીમાં થઈને જવાનો આપણો એક જ રસ્તો છે. ઓકે બરાબર. અને એના પણ કિલો ભરીને પૈસા શું કમ્પ્લીટ ખબર છે તમને? કમ્પ્લેટ કમ્પ્લેટ સતી હશે જોઈ છે છતાં કોને હોભર્યું છે. એટલે આપણે છે ને તો પેલી વસ્તુ લઈને આવી છે. યાર રહી ભૂલતો હું વસ્તુ તો હા એમ લાવ્યો છે ને. રેડી જ છે. અને બધું કામ આપણા પ્લાન થી જવું જુઓ. જે રીતે કે જે પેલો આગળ પહેલા કેસ પતાવ્યો ને હા. એ રીતે આ કેસ કરવાનું છે કોઈ આપણે. મિસ્ટેક ના થવી જુઓ. નકર મારાથી ખોટો કોઈ મળો નહીં. તમે બેવો નહીં ઓહો. કીધું. કોઈ વાંધો નહીં, બંકો લઈ છે જવું આપણો. પડે. હા પંકો ખરો વાળો. અને હંભળો, હા. આપણો હોય નહીં ઉભર્યું. આપણે નેસર લઈને હા. હંતાઈને ઉભા રહીએ. હંતાઈને ઉભા રહીએ. નકર એને કેવું થોડો ગભરાઈ જાય ને પાછોય વળી જાય. વળી જાય. આપણે ચાલો, હાલો. ને આ રે રસ્તા થઈને જ જશે, બીજો તો રસ્તો જ આ નહીં. એક જ રસ્તો છે. આ એક જ રસ્તો છે. આગળ તો આવી નદી તો ભરેલી છે અને વરસાદે આવે છે તો રહી જાય છે. છત્રીએ લાવ્યો નહીં આજ તો પાછું ઓછા પૂરું. પણ એના જેવો બીજો કોઈ રસ્તો તો છે નહીં. અમે તારા કોમ તો પૂરું કરાવ્યા પણ થોડું કોઈ બાકી મેળવું પડશે. ગમે તે નદી પાર કરીને આ પેલકોર જતો રહ્યો ને
એ તો કશું હતું નહીં. બધું આજે કમ્પ્લીટ કરી દેવાનું છે કોમ. બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં. તમે બે પાછા કમ્પ્લીટ રહેજો વાંધો નહીં, મારો બંકો કમ્પ્લીટ લઈને આવ્યો છું હું. અમે નદીમાં ઉતરી તો જો છું. અમારે જોખમ ખાલી નદીનું જ છે. પછી પેલકોર પોકી દો ને પછી કોઈ વાંધો નહીં આવે. પાછો મારા પાસે છે માલ, એટલે જોખમ પૂરેપૂરું છે. આ એ પગ આખી ના નથી પાછી. ઓહે ને પાછી શોખ આડી અવડી ખોવાઈ જાય તો મારે ડોસી ઘેર પોગા પાડે પાછી. આ નદીમાં જ તો ઢોર સારવા મોકલે છે મને. અલે કહું છું કે મને નહીં ભાવતો ને દોડાય ના પાછું શોખ આડી આ અલ્યો હા મને તો કે હવે ઘેર હેડો પણ તમારા વખાદી જો ઉપડ્યા તે આ નદીમાં ફરવા આવ્યા ફરવા આદિમ હતા. એવું છે. આ કીધું લાય ના વાતાવરણ સારું છે, વરસાદ પડ્યો છે, કીધું જોતા જઈએ છીએ એવું છે. લીલું એમ કઈ નાખ્યું છે ને ઓવા લીલું તો કર્યું વરસાદ આને થાય જ માર ભાઈ. આ બધું જબર આનું લીલું જબર આ વથેની માર તો નીકળાય છે કાં? હવ દવા દે તાર તો આ રેગો રસ્તો છે કે બીજો સર રસ્તો? ના ઓય તે ન જા પેલી બાગ દવા આવું તો બાગ કોણી આવત ભાઈ. આ તો એક જ રસ્તો છે ને? હા અરે પેલો ઓય તે ન દવા આ પથરો પર થઈને જજો ને કહું છે પેલ બાગ પાડો ધરો છે એવું છે? અને જો નાવા જતા હોય ને તો તરતા આવડતું હોય તો જ ના જો નકર પછી નદીનું પેલો ધરો ઊંડો હોય ને ફસાઈ જાય ને તો પછી વખવા ના ના નાવા નહીં નાવા નાવાનું નહીં, વથાઈ આ તો મારે હું છે ભાઈ કેવું પડે. ગુંડોની સલાહ આલે છે. આ ડોલો. મારે રોજનું રવાન ખરું ભાઈ. અરે બોલાય ના એટલે નાવા જતા ને તો તરતા આવડતું હોય તો ના જેવું. એટલે હળો હળો અમે કાકા જોતા આવીએ બધું તાણ. આ તો હસઈને જ જો હસઈને જવા હો. હા ઓ જેવો ચાર જ નહીં. હા ભેવો ચાલવા અમાર તો રોજનું ખરું ભાઈ તો. આ પેલી મેડી તો કેવું આવા સમ આમ કરે છે આ સરતી નહીં. સરકે જેટલું બધું લીલું સરવાનું જવાય કણ. અરે ફરવા નીકળ્યા છે 4 જણા પણ મને શકલ એવી લાગે છે હોવાની છે ઈ સોર જેવી. આ માણસો મને હારા ના લાગે હો. અરે આ કોકનું કોક કરશી એવું લાગે છે મને. આ ફરવા કે નાવા નહીં અડ્યા હો. હું તને આપણે છું આ તો નદી રહી ભાઈ આપણી થોડી છે. કાકા હા હું છે કાકા કયો શું કરો છો ભાઈ? ભાઈ ઢોર સારીએ છીએ અમે તો. તે હોય આપણા નદી પેલખોર જવું છે, રસ્તો છે બાદ થઈ છે. તમારે શું જવું છે? નદીના પેલખોર જવું છે. એવું છે? ઓહો પણ મારે ભાઈ નદીમાં તો આમ તો પેલો રસ્તો હતો પણ એ હાલ તો પાણી સાલ થઈ ગયું પાછું ચોમાનું. એવું આવ્યું હતું પાણી એ બાગ હતું એટલે કીધું હા. બીજો રસ્તો છે પણ હું તમારો રસ્તો બતાવું. હા બોલો. એ ઓયથઈને આ પથરા પથરા છે ને ઓહો ઈથન જો એટલે પેલી એક આડો પથરો છે પાણી ને એસા થઈને જાય છે ને ઉપર થઈને પેલબાગ જવા ઓહો હો. સારું. અને આવું લઈને નીકળ્યા છો તે આ તો કશું નહીં મારે કોણ છે કે પેલખોર જવું છે. ગમે જ રહેતો છે ઓહો એ હા રેડો. પેલા 4 મને યુવાની શકલ લાગી મને બદમાશ અને આ કાકો જે નીકળે ને એ થોડો વ્યવહારી જેવું લાગ્યું અને વ્યવસ્થિત છે. થેલામાં હું હતું એ તો કીધું ના પણ જે હોય આપણે શું આપણે ઢોર સારો ને ભાઈ હોય કન. બોલતા ના. કોઈ બોલતા ના હો. તૈયાર કેવો લે કરવા? બોલતા ના.
રસ્તો વાળો કચરાવાળો અમે આવ્યો લાગે છે ફટોફટ ના હોય તો મને અમે નીકળી જવું પડશે આ રસ્તો ફટોફટ પાર કરવો પડશે હા પેલા કાકો કહે છે ને આગળ ઊંચો પથરો આવશે એ હારો જ લાગે છે આ હું અત્યારે ઉપર થઈને જતો રહેવા દે કાકા એ વધારે ખરો રસ્તો પણ બહુ ખતરનાક રસ્તો છે આ તો આપા ગયા છે રસ્તે જ જોશો જલ્દી હેડો જલ્દી આપે કેસ પૂરો કરવો પડશે અને આ તો મને ધ્યાન રાખી છોડી પડી ગઈ મારા પકડો પડશે નકા હું ખાવું મને ખબર હતી કે નદીમાં આવા લુખ્ખા બેહી જ રહ્યા હોય મેલ કરે ઇટબીટ મેલ પકડ લે સૌ ના દો ભૂષા દેખાતા નહીં મને હોય ના હોય તો હંતે જવા દે હું થોડો દોડાયો નહીં મારાજી થાકી ગયા છીએ ચલો જો ચલો જો શી ખબર દેખાતો જ નહીં પણ આ આગળ તો છે દેખાત નહીં લો છે જો નહીં હોય રહ્યો પૂરા ભાઈ એમાં જતો રહ્યો લાગે છે ના જાય હું તો થાકી ગયો તો મેલો ચાલ હોય તો કોઈ દેખાતો નહીં ના કઈ હોય જ રહ્યો જોજો તમે થાકી ગયો શું જો તું તો યાર દોડતો જ નહીં અને યાર થાકી ગયો ભલા મોણસ આવો તો નાન મોણા લાગે છે રહ્યો પકડો બે જણ પકડો હેલો હેલો પેલો લઈ લે પેલો મુક પેલો મુક બે ફોન થઈ ગયો નગરી તમે ઘર ખાઈ જોય
નાખી દે નાખી નાખી દે બકા. અરે ગીર ગાયનું ઘી ખાઈ ગયો તો કોઈ દોડ કરતો તો પકડો હા નવો નવો ઉભા રહો. પૈસા જોઈ લેજે પેલા જગાડ લ્યો. આનો તો બસ કરીએ ગીર ગાયનું ઘી ખાઈ ગયો ધીમો દોડ કરતો તો હું જાય કોમ થઈ ગયું લાવજે માપા લાય બોલે અરે પૈસા પૈસા જ છે બધા ઉપર રાખું. મેં ઠેલા મૂકી દે એમને અરે બીજા પછી થેલો ભરેલો છે હાલ કોઈ ચર્ચા નહીં બધું મૂકી દેવાની મૂકી દો. ફટોફટ ઓળું કરીને અહીં નીકળવાનું છે આપણે લેલો બરાબર હાલો જતા રહીએ હવે. ખીણમાં નાખી દેવાનું આવો ખીણમાં નાખી નાખી દો. દો પકડો ખીણમાં જે પાણી માટલા એટલે પાણી ના, 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 ના. ખાઈ ગયો તું પેલો લઈ લે ખીણમાં ખાઈ ખાઓ. ગયો. મગર ખાઈ ગયો અરે સંપલ લઈ લઉં સંપલે પહેરવા થયું આ ભેંસો મારા તો વણાઈ ગયેલી છે મારી ઓળખી શિખર ચોકણ સરવા જઈ છે આ પેલા ખુલ્લા માટલું સરવાનું હતું તોય શિખર પથરામાં હું ખાવા જઈ છું બધી શિખર પથરામાં જઈ હન થઈ જઈ છે કે મારા તો કરવું હું આ ભેંસો નહીં દળ્યું તો ડોશી મારી ગંધ કાઢી નાખશે અરે આ હવે હું કહેવાનું આ દારૂ લ્યો તો તે હોય સોય હોવાનું પીને હોય પડી રવાય ઉઠા જા નકા નદીમાં નહીં વરસાદ ફૂલ આવી ગયો તો પાછું પાણી આવે તણાઈ જાય કે ના તણાઈ જાય અને આ છોકરો કાકો ઠેલા વાળો હા એ જ તો ખરો કાકા કોણ છો તમે? કાકા અહીં જામ જાય વાય વાળામ જાય આ પાણી જેટલું બધું આગળ છે ભાઈ હું ઘેર તો તે પૈસા બધું મારી લઈ ગયા. અને આ તય પીને આવતા તે રહ્યા જ નહીં ઓવા મારા જમીનના પૈસા વેચો ને જમીનના પૈસા આલ્યા હતા. અરે રે 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 હે ભગવાન અને આ કોણ લઈ ગયું તે આ મેં જોયા ને એ ગલ્લા હતા એ જ છે. હું ગલ્લા લેવા ઉભો રહ્યો તો નીકળ કોક બેહી ગયા હતા. પેલા 4-5 માણસો તે રહ્યા ને ઓવા. હા એમાં મને થોડો ભ્રમ થયો તો કાર્યા તો મોણો ના મોણો એની શકલો સોર જેવી છે અને આ એ તમારા ગાડિયા ચોરી કરી ગયા કેટલા રૂપિયા લઈને નીકળ્યા હતા તે કોઈ 5 લાખ રૂપિયા હતા. અરે તમને તો જેટલું બધું નુકસાન થઈ ગયું અને પણ તમને આમ થોડું ઘણું ફોન તક નહીં આવા એટલા બધા રૂપિયા લઈને તમારે એકવાર નીકળાય પણ હું આવા તો ઘણી વખત લઈને નીકળતો હતો. અને પાછું તમને પૂછ્યું આ શરીફ માણસ હતો ને પૂછ્યું કે કાકા હું લઈને નીકળ્યા છો અને એ સમય તમે કીધું હોત કે પૈસા લઈને નીકળ્યો છું તો હું તમને આ નદી પાર કરાવત પેલા માણસ મારી વાત સાચી છે. અને આ તમારી ભૂલ થઈ ને એવી કોઈ બીજા ભૂલ ના કરતા આવા પૈસા લઈને આવી અધવાની જગ્યાઓ થઈને નીકળો ને તો 2-4 માણસો ઘાટ લઈને નીકળજો ને કાકાને થયું ને એવું થશે અને પૈસા ને પૈસા બધું લૂંટાઈ જા કાકાની દશા તો આ તોબડું જોવા એવાનું કેવું થઈ ગયું છે અને હેડો હવે હું તમને મેકી દઉં બસ સ્ટેન્ડ સુધી